સંકલ્પ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આપણે ધોરણ 10 ગણિતનું પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓના 6 ભાગ ઓલરેડી જોઈ ગયા છે. થોડી હિન્ટ આપું તો થોડા પહેલા ભાગોની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગુસા અને લસા શોધતા શીખ્યા. એ પછીના ભાગોમાં અવિભાજ્ય અવયવ અને એના આધારે ગુસા લસા બંનેના આધારે ફૂટ પ્રશ્ન આપણે જોયા. 1.1 અને 1.2 સ્વાધ્યાય કમ્પ્લીટ પતી ગયું છે. બરાબર, તમે બધા શાંતિથી વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખાણ લખી પણ લીધું હશે. બરાબર, નેક્સ્ટ હવે આપણે જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ધોરણ 10 ની અંદર 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી હોય છે. અસમય સંખ્યા અને અસમય સંખ્યાની સાબિતી. બરાબર, હવે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીશું. જો અસમય સંખ્યા કોને કહેવાય એ સમજવા માટે સમય સંખ્યા સમજો. સ્વાભાવિક વાત છે, એટલી આપણને ખબર તો પડી જાય કે સમય સંખ્યાનું વિરોધી એટલે અસમય સંખ્યા. સમય સંખ્યા કોને કહેવાય તો p/q સ્વરૂપમાં લખી શકાય એ સંખ્યા સમય. તો અસમય જેને p/q સ્વરૂપમાં નથી લખી શકાતી એને શું કહેવાય છે? અસમય સંખ્યા. જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં લખી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. બરાબર, કેવી સંખ્યાઓ? એવી તો કેવી સંખ્યાઓ છે કે જેને તમે p/q સ્વરૂપે નથી લખી શકતા? તો આપણે 9મા ધોરણની અંદર પણ આવી ગયું છે દોસ્તો, કે દાખલા તરીકે √2, √3, √5. બરાબર, આ રૂટ વાત છે. એવી રીતે ઘનમૂળ પણ હોઈ શકે છે 2, ઘનમૂળમાં 3, ઘનમૂળમાં 5. એટલે કે કોઈ પણ નંબરનું મૂળ લો એ થઈ જશે અસમય સંખ્યા. પણ એક ખાસ વસ્તુ છે, 2, 3, 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓ કઈ છે તો અવિભાજ્ય છે. અને અવિભાજ્ય ઉપર તમે ટોપી ચડાવો. ટોપી એટલે રૂટ ચડાવો કોઈ પણ નંબરનું. વર્ગમૂળ હોય, ઘનમૂળ હોય, પંચમૂળ હોય, ચતુર્થમૂળ હોય તો એ સંખ્યા શું બની જાય છે? અસમય સંખ્યા બની જાય છે. એ સિવાય કઈ સંખ્યાઓ છે તો આ સિવાય સંખ્યાઓ 0.02, 002, 0002 એવી સંખ્યા કે જેનું સ્વરૂપ અનંત અનાવૃત હોય. આ જે છે એ અનંત અનાવૃત સ્વરૂપ કહેવાય. એટલે કે રિપીટેશન ના થાય અંકોનું, અને અંકોનો જવાબ પણ કમ્પ્લીટ ના હોય, પૂર્ણ ના હોય. બરાબર, એ જવાબ ચાલ્યા જ કરે અને રિપીટેશન પણ ના થાય. એટલે કે જો આવું હોય કે 23, 23, 23 એ અંકોનું રિપીટેશન છે, જે આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. અહીંયા આગળ આને અનંત અનાવૃત સ્વરૂપ ધરાવતી સંખ્યા થાય. અને ચોથી સંખ્યા એક આપણે છે કે જે પાઈ છે. પાઈ પોતે શું છે? અસમય સંખ્યા છે. પણ પાઈ નું મૂલ્ય કે એટલે કે 22.7 તો એ સમય બની જાય છે. અને 3.14 એ પણ સમય બની જાય છે. એટલે પાઈ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય, પણ પાઈ નું મૂલ્ય ખાલી જગ્યા છે તો સમય છે. પાઈ નું મૂલ્ય સમય છે. ક્લિયર? તો સમય સંખ્યા અને આ બધી સંખ્યાઓ તો સમય છે એવું કેવી રીતના ખબર પડે કે કોનું સ્વરૂપ અનંત અનાવૃત આવે એવું આપણને કેવી રીતે ખબર પડે? તો એકદમ સિમ્પલ તમને સમજાવી દઉં કે જેનો જવાબ તમે કેલ્ક્યુલેટર, સાદા કેલ્ક્યુલેટરની વાત નથી કરતો, સાયન્ટિફિક કેલ્સી વગર નથી શોધી શકતા.
એવી દરેક સંખ્યાઓ છે એ અસમય. સાદા કેલ્ક્યુલેટરની અંદર √5 તમારે નથી આવતું, બરાબર? એટલે સીધો જવાબ તમે નથી ગણતા, √5 ની કિંમત તમને નથી ખબર હોતી, એ અસમય સંખ્યા છે. એને કિંમત શોધવા માટે તમારે લોગ ટેબલનો ઉપયોગ કરવો પડે. ચલો, ખબર પડી ગઈ અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યાનો સંકેત એને શેના વડે દર્શાવાય? અસમય સંખ્યાનો જે સમૂહ છે એને અસમય સંખ્યાના સમૂહને Q12 વડે દર્શાવાય છે દોસ્તો. Q12 એટલે શું? તો Q એટલે સમય સંખ્યા, તો સમય સિવાયની જે સંખ્યા હોય એટલે Q નથી એવી તમામ સંખ્યાઓ, એને સંકેત છે Q12. Q ન હોય એવી સંખ્યાનો ગણ એટલે કે સમૂહ એટલે Q12. Q12 એટલે શું? તો Q નહીં એવી સંખ્યાનો ગણ, Q નહીં એને Q12 વડે દર્શાવાય. આ તમારે સંભાવના ચેપ્ટરમાં આવશે કે એ નહીં એટલે A12, બરાબર? Q12 ની જગ્યાએ Q' નો પણ ઉપયોગ ક્યારેક થતો હોય છે, એનો મતલબ એ જ છે Q નહીં એટલે કે Q નો પૂરક. ચલો હવે જુઓ, ખબર પડી ગઈ કમ્પ્લીટ. અસમય સંખ્યાઓનો સમૂહ ને શું કહેવાય, સમય સંખ્યાઓ કઈ કઈ છે. હવે અસમય સંખ્યાઓની કેટલીક વિશેષતાઓ છે એ આપણે જોઈશું. વિશેષતાઓ, પહેલી વિશેષતા શું છે? તો અસમય સંખ્યા કેવી રીતે બને? તો મેં તમને અહીંયા જો બધી સંખ્યા અસમય છે, તમે એક વસ્તુ નોટ કરો, 2 3 5 આગળ જવું 7 11 13 આ બધી સંખ્યા કેવી છે? 2 3 અવિભાજ્ય છે. અવિભાજ્ય ઉપર તમે ટોપી ચડાવો એટલે એ સંખ્યા બની જશે અસમય. અવિભાજ્ય હોય તો સમય જ હોય. કઈ કઈ સંખ્યા? તો જો 2 3 5 7 11 13 આ બધી સંખ્યા સમય છે. પણ જો એની ઉપર ટોપી ચડાવો વર્ગમૂળ ઘનમૂળ ની, તો એ સંખ્યા બની જશે અસમય. એટલે તમને સીધું સિમ્પલ મેં તમને સમજાયું કે પહેલો ટોપિક કે જો કોઈ બી સંખ્યા લઈ લો અવિભાજ્ય એટલે કે જો કોઈ સંખ્યા p અવિભાજ્ય હોય, p એટલે ગમે તે લઈ લો તમે, જો કોઈ સંખ્યા p અવિભાજ્ય હોય તો √p, આપણે રૂટની જ વાત કરીશું, વર્ગમૂળની, ઘનમૂળની વાત અહીંયા નથી કરતા. તો √p અવિભાજ્ય સંખ્યા, સોરી, √p એ અસમય સંખ્યા બને. બરાબર? જો કોઈ સંખ્યા p અવિભાજ્ય હોય તો √p અસમય સંખ્યા બને. એની ઉપર ટોપી ચડાવો એટલે એ પોતે અસમય બની જાય છે. આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો પણ એવો જ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ એક્ઝામ્પલ, એ મુદ્દો સમજાવતા પહેલા હું કેટલાક ઉદાહરણ તમને સમજાવું. જો અહીંયા 4 એટલે શું થાય? 4 ના અવયવ શું પડે? તો 2 × 2. આમ 4 એટલે 2 નો વર્ગ થાય, ખબર છે ને? 4 એટલે શું? 2 નો વર્ગ એ 4 અને 2 એના અવયવ શું થાય? તો 2 × 2. સમજાય છે? હવે જો અહીંયા આગળ એક બીજું એક્ઝામ્પલ સાઈડમાં લઈને રાખું. 81 નો અવયવ શું પડે? 81 એટલે 9 નો વર્ગ થાય. 81 એટલે શું થાય? 9 નો વર્ગ, અથવા 81 એટલે 3/4 પણ થાય. ખબર છે ને? 81 એટલે 3/4 એટલે 3 3 3 3 આવે છે, બરાબર? તો 9 ની અંદર પણ તમને ખબર છે 3 3 આવે. 81 અને અહીંયા 9 મેં લીધા છે, અહીંયા 2 લીધા છે. આ બે વસ્તુ ખાલી લખું છું, હજુ તમને નહીં ખબર પડે. હવે સમજાવો. 4 ના અવયવ 2 × 2, રાઈટ? 4 નું વર્ગમૂળ કાઢું છું એટલે કે 2, એના અવયવ 2 × 2. અહીંયા 81 ના અવયવ 3 3 3 3, ડન.
9 ના અવયવ 3 3 અને 9 નું વર્ગમૂળ કાઢો તો એના અવયવ 3 1. હવે સમજાવજો કે કોઈ પણ સંખ્યા હોય જે પૂર્ણ વર્ગ હોય એનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાના અવયવમાં ધારો કે 2 આવે છે, 4 ના અવયવમાં 2 આવે તો 4 ના વર્ગમૂળ તમે કાઢીને એના અવયવ પાડો એમાં પણ 2 આવે. ક્લિયર? સમજ પડે છે હું શું કહું છું? 81 ના અવયવમાં જો 3 આવતી હોય સંખ્યાની ગણતરી નથી કહેતો, અવયવ 3 આવે છે, 81 ના અવયવમાં 3 આવે તો 81 ના વર્ગમૂળમાં એટલે કે 9 એની અંદર પણ 3 આવે. 9 ની અંદર જો 3 આવે તો 9 ના વર્ગમૂળમાં પણ 3 આવે. એનો મતલબ કે શું કહેવા માંગુ છું? એનો મતલબ કે જો a સ્ક્વેર નો કોઈ અવયવ તમે પાડો એટસેટ્રા, આવી ગમે તે કિંમત લો, હું તમને લઉં છું a સ્ક્વેર ના અવયવ પાડો કે એની અંદર ધારો કે કોઈ સંખ્યા 2 આવે છે, માની લો a સ્ક્વેર ના અવયવ પાડવામાં 2 અંદર આવે તો a સ્ક્વેર ના અવયવમાં 2 આવે તો a ના અવયવમાં પણ 2 તો આવે ને આવે જ. આ જે પ્રમેય છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ સમજવાની ખૂબ જ જરૂરી છે, કારણ આના પછી આપણે સાબિત કરવાની છે સંખ્યાઓ √2, √3, √5, √7 વગેરે સંખ્યાઓ અસમય સાબિત કરવાની, એની અંદર આનો ઉપયોગ થશે. બરાબર? સમજ પડી કે જો a સ્ક્વેર ના અવયવ તમે પાડો એની અંદર જે કોઈ આંકડો એટલે કે 2 આવે તો 2 એ a ના અવયવમાં પણ હોય જ. હવે જો 2 એ a સ્ક્વેર નો અવયવ હોય તો એને સંકેતમાં 2 / a સ્ક્વેર. આનો મતલબ શું થાય છે કે 2 એ a સ્ક્વેર નો અવયવ છે તો 2 એ a નો પણ અવયવ છે. આ તમારે આ રીતે સાંકેતિક ભાષામાં લખવાનું આવશે. આનો મતલબ શું થાય કે 2 એ a સ્ક્વેર નો અવયવ છે. જે અવયવ હોય જેનો એને પહેલા લખાય છે અને જેનો અવયવ હોય એટલે કે 15 છે તો 15 ના હોય 3 5 15 થાય તો 3/15, 3 15 નો અવયવ અને 5 પોતે પણ શું છે 15 નો અવયવ. આ રીતે લખાય છે સંકેતમાં. તો આપણે એ લખી દઈએ વ્યવસ્થિત રીતે કે જો 2 એ a સ્ક્વેર નો અવયવ હોય તો 2 એ નો પણ અવયવ હોય જ. એનો મતલબ કે 2/a સ્ક્વેર એનો સંકેત છે તો માટે 2 એ નો પણ અવયવ હોય જ. અહીંયા લખી રાખું છું 2 એ નો અવયવ છે. આ રીતે આને વંચાય છે. બરાબર? એટલે કે 2/a 2 નો અવયવ છે. ક્લિયર? આટલી વસ્તુ તમારે સમજવાની હતી, આ લખવાની કોઈ જરૂર નથી, તમારે માત્ર આટલા સુધીનું નોટ ડાઉન કરવાનું રહેશે. એક બીજી એક વસ્તુ છે એ જોઈ લો, પછી તમે શાંતિથી નોટ ડાઉન કરી લો. હું તમને એ બતાવી દઉં છું એક વસ્તુ, ત્રીજી એક વસ્તુ છે. કઈ વસ્તુ છે તો જુઓ, સમજાવું કે જો એક સંખ્યા તરીકે હું a લઉં છું, એક સંખ્યા તરીકે a લઉં છું, જો એ સમય હોય અને √p લઉં, અસમય હોય તો a વત્તા √p, a માઇનસ √p, a ગુણ્યા √p એટલે કે a √p. બરાબર? એને ડાયરેક્ટ આ રીતના લખી શકાય. અને a ભાગ્યા √p અસમય હોય. બરાબર? આ વસ્તુ પણ તમારે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થશે કે જો એ સમય હોય અને √p અસમય હોય તો એ બે વચ્ચે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો,
એ પોતે જે સંખ્યા મળે છે એ પોતે સંખ્યા બધી અસમય જ રહે છે. અહીંયા જે સંખ્યાઓ છે આ બધી એ અસમય સંખ્યાઓ જ રહે છે. અહીંયા એ સમય છે, રૂટ પી અસમય છે, એટલે સમય વત્તા અસમય જવાબ બને છે અસમય. સમય માઇનસ અસમય તો જવાબ અસમય. સમય ગુણ્યા અસમય તો જવાબ અસમય. ક્લિયર? એકદમ ક્લિયર ખબર પડી ગઈ છે, સમજણ? ઓકે, ચલો આટલી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે, લખી લો. ચલો ખૂબ જ મોસ્ટ આઈએમપી નેક્સ્ટ દાખલાઓ આપણા છે. રૂટ 2 અસમય સંખ્યા સાબિત કરો. તમારું પ્રમેય 1.4 છે. તો પ્રમેય 1.3 કયું હતું? તો મેં તમને આગળ કીધું કે એ સ્ક્વેર નો અવયવ 2 હોય તો એનો અવયવ પણ 2 હોય. એ પ્રમેય નંબર 1.3 છે. બરાબર? આ વસ્તુ તમે સમજી લીધી છે. હવે આપણે જોઈશું કે પ્રમેય 1.4 રૂટ 2 અસમય સંખ્યા છે એવું તમારે સાબિત કરવાનું છે. રૂટ 2 અસમય સંખ્યા છે, પ્રમેય નંબર 1.4. આપણે એની પ્રૂફ આપીશું. બરાબર? આના એક્ઝામ્પલ પણ તમારે પૂછાય છે કે રૂટ 3 અસમય, રૂટ 5 અસમય, એ પણ સેમ જ વસ્તુ છે. એ આપણે જોઈશું. પહેલા આપણે રૂટ 2 કમ્પ્લીટલી સમજી લઈએ. હવે અહીંયા તમને મેં કીધું ઘણા બધા નિયમોનો ઉપયોગ થશે. પહેલું, હાસ્ય ઉપર તમે આ વસ્તુ લખી લો. હું અહીંયા લખું છું, ખાસ નોંધ કરી. તમે હાસ્યમાં લખી લેશો પહેલા અત્યારે હાલ જ. નોંધ, અવિભાજ્ય સંખ્યાનો ગુસા અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થાય. આ ખાસ યાદ રાખજો કે જો બે સંખ્યા અવિભાજ્ય હોય તો એમનો ગુસા 1 થાય. 2 અને 3 એમનો ગુસા કેટલો થાય? 1 જ થાય. કેમ? આપણે શીખી ગયા છીએ કે 2 અને 3 ના તમારે ગુસા શોધવાના છે. તો 2 ના અવયવ 2 એકા 2 અને 3 ના અવયવ 3 એકા 3. એ સિવાય કોઈ અવયવ પડતા નથી. તો બંનેમાં આવતી સંખ્યા 1 છે, એટલે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? 1. આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે, એક્ઝામમાં પૂછાય છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થાય? તો અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 થાય. આ તમારા ઉપરના હાસ્યમાં લખી દો. બરાબર? ક્લિયર? અહીંયા તમારે રૂટ 2 છે એ અસમય સંખ્યા છે તેવું તમારે સાબિત કરો. આવું આવશે લખેલું. આવો પ્રશ્ન પ્રમેય નંબર 1.4 નહીં હોય, અહીંયા હશે સાબિત કરો. આપણે લખી દઈએ છીએ પાછળ, સાબિત કરો. તો પહેલા આપણે શું કરીશું? તો આપણે ધોરણ 9 ની અંદર એક 5મા ચેપ્ટરની અંદર એક રીત આવતી હતી સાબિતીની. ખાલી એનું નામ આવતું હતું, રીત નથી આવતી, નામ જ છે. સાબિતીના પ્રકારો. એમાં 2 રીત આવતી હતી, પરોક્ષ અને પ્રત્યક્ષ. પરોક્ષ સાબિતી અને પ્રત્યક્ષ સાબિતી. એમાં પ્રત્યક્ષ એટલે રૂબરૂ હાજરથી તમે જોઈ લો, સાબિત થઈ જાય. કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો છે, તમે રૂબરૂ જોઈ લો, બરાબર? એ હાજર પ્રત્યક્ષ જોઈ લીધું, પતી ગયું. પરોક્ષ સાબિતીના પણ 2 પ્રકાર આવતા હતા. બરાબર? પરોક્ષ સાબિતીના 2 પ્રકાર હતા. એમાંથી એક પ્રકાર હતો, યાદ કરો, અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત એટલે આરે રીત. એમાં શું આવતું હતું કે અસમય હોય તો એનું ઓપોઝિટ તમારે ધારવાનું. અસમય હોય તો સમય ધારી એને ખોટું પાડવાનું. બરાબર? ધારો કે આ જે સંખ્યા સમય અસમય તમારે સાબિત કરવાની, તો એ સંખ્યાને પહેલા એની વિરોધાભાસ લઈ લેશું. એટલે કે આ સંખ્યા પોતે સમય છે એવું આપણે ધારવાનું પહેલા, અને પછી એ સમયની અંદર એને ગણતરી કરી અને પછી એ જોવાનું કે ભાઈ ના સમયના સમૂહમાં સેટ થતું નથી, માટે એ અસમય બની જાય. આ તો એવી વસ્તુ થઈ એક પ્રકારની મગજથી કે કોઈ એક સમાજનો માણસ છે એને આપણે સમય બનાવીએ છીએ, કોઈ એક જાનવર છે એને આપણે માણસ બનાવીએ. સમજો, ખાલી એક સમજવા માટે છે. અસમય સંખ્યાને આપણે સમય ધારી લીધું, ચલો એને આપણી જોડે રાખ્યું, એનો વ્યવહાર જોયા, પછી એને પણ ખુદને ખબર પડી ભાઈ અમારા વ્યવહાર આવા છે, તારા વ્યવહાર આવો છે, એટલે તું જાતે જ આ સંખ્યા છે. સમજાય છે? એક પ્રકારનું એક્ઝામ્પલ હતું. ચલો હવે જોઈએ. તો પહેલું સ્ટેપ, પહેલો ટોપિક, પહેલું સ્ટેપ શું કરવાનું કે ધારો કે રૂટ 2 એ
સમય છે એવું તમારે ધારી લેવાનું છે. ધારી લીધું આપણે કે √2 એ સમય છે એવું ધારી લેવાનું. હવે સમય હોય તો સમયની વ્યાખ્યા અનુસાર શું થાય તો એને P/Q સ્વરૂપે દર્શાવી શકાય. બરાબર. હવે આપણે અહીંયા આગળ P/Q નો સંખ્યાનું સ્વરૂપનો ઉલ્લેખ નહીં આવે. P/Q 9મા ધોરણ સુધી હતું. હવે આપણે P/Q ની જગ્યાએ A/B આવતું હતું. યુક્લિડની ભાગ પ્રવિધિમાં શું આવતું હતું? A બરાબર BQ આવતું હતું. એટલે A અને B સંખ્યા, એક A સંખ્યા છે ને એક B સંખ્યા, એટલે A અને B બંને પણ સંખ્યાઓ જ છે કે જે R માંથી, વાસ્તવિક સંખ્યામાંથી લઈ શકાય છે. એટલે આપણે P/Q ની જગ્યાએ શું લખીશું? A/B. બરાબર. બુકમાં તમારે A/B આપ્યું છે તો અહીંયા લખીશું કે માટે A/B બરાબર √2. બરાબર. આ વસ્તુ થઈ ગઈ કે A/B P/Q સ્વરૂપમાં લખી દીધી બરાબર √2. હવે અહીંયા તમારે A અને B એવી સંખ્યાઓ છે કે જે બંને સંખ્યાઓ અવિભાજ્ય છે. એટલે અહીંયા લખી દેશું કે જ્યાં A અને B, અથવા સાઈડમાં લખશો તો વાંધો નહીં, A અને B અવિભાજ્ય સંખ્યા છે માટે ગુસા કેટલો થાય અવિભાજ્યનો? આની પહેલા જ આપણે જોયું, મેં તમને પહેલા જ કીધું ગુસા ઓફ AB બરાબર કેટલો થશે? 1 થાય. આ તમારે એક કૌંસમાં લખી રાખવાનું છે કે જ્યાં A અને B અવિભાજ્ય છે માટે ગુસા A અને B બરાબર 1 થાય. બરાબર. પહેલું તમારે ધારવાનું છે કે √2 સમય છે અને √2 સમય લીધા પછી A/B બરાબર √2 એ સમયનું સ્વરૂપ છે. બરાબર. સમયને A/B અથવા કે P/Q સ્વરૂપે લખી શકાય. સાઈડમાં લખવું હોય તો લખી દેવાનું P/Q સ્વરૂપે લખતા. પછી A અને B અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ. હવે શું કરવાનું છે? આપણે અહીંયાથી પાછા ફરીશું. આ ખાલી સાઈડમાં કૌંસમાં તમારે સાઈડમાં લખવું જ લખી દેવાનું. હવે B ને અહીંયા ગોઠવી દઉં તો આવું થશે. પક્ષાંતરમાં જુઓ, A B અહીંયા જશે સાઈડમાં, એટલે √2 અને B ગુણાકારમાં જશે, √2 ગુણ્યા B. ક્લિયર? સમજ પડી ગઈ? 2 અહીંયા ગયું. હવે શું કરવાનું છે? મારે રૂટ ને નીકાળવું છે તો શું કરવું પડે? બે બાજુ સ્ક્વેર લેવો પડશે. વર્ગમૂળ કાઢવા માટે વર્ગ લેવો પડે તો બંને બાજુ હું શું લઉં છું? વર્ગ લેવાનો છે. તો અહીંયાથી 2b². વર્ગ લેતા આ સાઈડમાં લખી રાખું છું. રૂટ કાઢવું છે એટલે માટે મેં શું કર્યું છે? વર્ગ લીધો છે. ક્લિયર? સમજ પડી ગઈ કમ્પ્લીટલી? બરાબર. આને આપણે પહેલું પરિણામ કહીશું, પરિણામ નંબર 1. બરાબર. હવે હજુ બાકી છે પરિણામ 1. આનો ઉપયોગ થશે એટલા માટે મેં કરાવી રહ્યું છે પહેલું પરિણામ. હવે અહીંયા જુઓ, મેં તમને પ્રમેય નંબર 1.3 આની પહેલા કીધું હતું, A² ના અવયવ કયા કયા છે? 2 અને B² છે. 15 ના અવયવ કયા કયા છે? તો 3 અને 15. ગુણાકારમાં અવયવ હોય તો 3 આ લખાય છે ને, 3 એ 15 નો અવયવ છે, અથવા 5 પોતે 15 નો અવયવ છે. મારે અહીંયા માત્ર 3 ની જરૂર હોય તો 3 જ લખવું, 5 ની જરૂર નથી, ન લખો ચાલે. બરાબર. તો અહીંયા આગળ A² બરાબર 2 ગુણ્યા B², એટલે કે A² ના 2 અવયવ છે, એક 2 છે અને એક શું છે? B² છે. એનો મતલબ કે આ લખું છું કે 2 એ A² નો અવયવ છે અને B² પણ શું છે? A² નો અવયવ છે. આનો મારે ઉપયોગ નથી થવાનો પણ મેં લખ્યું છે. આની કોઈ જરૂર નથી, મારે આની જ જરૂર છે એટલે હું આને લખ્યું છે મેં. ક્લિયર? અહીંયા મેં કીધું 2 એ A² નો અવયવ હોય તો 2 એ A નો પણ અવયવ હોય છે. મેં આની પહેલાના પ્રમેયમાં તમને કીધું, યાદ કરી લેજો કે 2 એ A² નો અવયવ હોય તો 2 એ A નો પણ અવયવ હોય છે. આને તમારે પરિણામ નંબર 2 કહેવાનું છે. ફરીવાર આટલા સુધીનું રિવાઇન્ડ કરી લઈએ. પહેલું સંખ્યા √2 અસમય છે. પહેલા ધારી લેશું કે √2 ધારો કે સમય છે. સમય હોય તો એને સમય સ્વરૂપમાં બતાવો, એટલે P/Q સ્વરૂપમાં બતાવો. તો A/B બરાબર √2 સમયનું સ્વરૂપ. બરાબર. સાઈડમાં તમારે લખો. જ્યાં A અને B સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે. બરાબર. R ના સંકેત R માંથી લઈ શકો છો.
અને ગુસા એ અને બી કેટલો થશે? 1. આ બે સંખ્યા અવિભાજ્ય છે, જેથી એમનો ગુસા કેટલો થશે? 1 થશે. એ હવે બી અહીંયા ગોઠવી દીધું છે, એટલે એ બરાબર √2 ઇન્ટુ બી. હવે મારે રૂટ દૂર કરવું છે, તો હું બંને બાજુ શું લઉં છું? વર્ગ લઉં છું. તો એ સ્ક્વેર બરાબર 2b². ક્લિયર? હવે અહીંયા શું થાય છે કે 2 એ સ્ક્વેર નો અવયવ છે, તો બી સ્ક્વેર નો પણ અવયવ એ સ્ક્વેર. બરાબર? હવે 2 એ સ્ક્વેર નો અવયવ હોય તો 2 એ નો પણ અવયવ હોય, અને અહીંયા આગળ બી સ્ક્વેર એ નો પણ અવયવ. પણ આપણે આની કોઈ જરૂર નથી, એટલે હું નથી લખતો. આ નથી લખવાનું, માત્ર આપણે આને જ જોવાનું. ક્લિયર? આટલું તમારે પહેલો ભાગ અહીંયા પૂરો થયો. હજુ બીજો ભાગ બાકી છે. હવે જોઈશું બીજો ભાગ. હવે યાદ કરો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર જે આપણે પહેલું સાબિતી કર્યું હતું, ઉદાહરણ નંબર 2, કે 2 એ એનો અવયવ છે. 2 અહીંયા શું કહેવા માંગે છે? 2 એ એનો અવયવ છે. બીજી ભાષામાં બોલું છું કે એ ભાગ્યા 2 કરું છું તો શેષ 0 આવે. નહીં ખબર પડે? 2 એ એનો અવયવ છે, એટલી સમજ પડી ગઈ? ઓકે. હવે જો અહીંયા 16 એનો અવયવ આવા છે, 20 એના અવયવ આવા છે. 2 ગુણ્યા 10 બીજા પડે અવયવ, પણ માત્ર 2 ની જ જરૂર છે. અહીંયા આગળ આવું છે કે એ 2 ઇન્ટુ ગમે તે સંખ્યા હોય, પણ 2 તો છે. સમજાય છે? 2 એ એનો અવયવ છે. અહીંયા ગમે તે સંખ્યા હોય. બરાબર? અહીંયા આગળ જુઓ 14 2 7 14, ગમે તે 24 2 12. જો કોઈ બી સંખ્યા હોય કે એના અવયવમાં 2 આવે, જો 2 આવે છે ને બધા, તો એ સંખ્યાને એમ કહી શકાય કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. હા, 24 ને 2 વડે ભાગી શકાય, 20 ને 2 વડે ભાગી શકાય, કારણ કે એની અંદર જ 2 આવે જ છે, એટલે ભાગી શકાય. 16 ને 2 વડે ભાગી શકાય છે, 14 ને 2 વડે ભાગી શકાય છે. અહીંયા એ ને 2 વડે ભાગી શકાય છે. કેમ? કે એના અવયવમાં 2 આવે છે માટે. તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, એટલે કે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય, એનું સ્વરૂપ આપણે પહેલા જ સાબિત કરી ચૂક્યા છીએ. ઉદાહરણ નંબર 2. એનું સ્વરૂપ કેવું આવતું હતું? યાદ કરીએ તો એનું સ્વરૂપ કેવું હતું કે જે સંખ્યાને 2 વડે ભાગી શકાય, ધારો કે એક સંખ્યા એ છે કે જેને આપણે 2 વડે ભાગી શકાય, તો એ સંખ્યાને 2 અને ભાગફળ તરીકે q લઈ લો, તો એ બરાબર 2q સ્વરૂપ, અને શેષ કેટલી લખો છો? 0. સમજ પડે છે? અહીંયા કોઈ બી સંખ્યા તરીકે હું એ લઉં છું, એને 2 વડે ભાગી શકાય છે, એટલે 2 લઉં છું. q કે જે ગમે તે ભાગફળ મળે છે આપણને, અને શેષ તો 0 મળશે. આ શું થઈ ગયું કે જે સંખ્યાને 2 વડે વિભાજ્ય હોય તે સંખ્યાનું આ સ્વરૂપ છે. બરાબર? અહીંયા આગળ આપણે શું છે કે એ 2 વડે વિભાજ્ય છે, માટે એને અહીં એ 2 વડે વિભાજ્ય છે, માટે એ બરાબર 2q સ્વરૂપે લખાય. બરાબર? જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એને એ બરાબર 2q સ્વરૂપે લખાય છે. સમજ પડી ગઈ? ખાલી આટલી વસ્તુ તમારે એક યાદ રાખવાની થશે. એ બરાબર 2q સ્વરૂપે લખ્યું છે મેં. હવે જો અહીંયા આગળ મારે આ પરિણામને 1 માં મૂકવાનું છે. એક તમને દેખાય છે પરિણામ 1 આ રહ્યું. પરિણામ 1 માં આ કિંમત તમારે લખવાની છે. એ બરાબર 2q ને 1 માં મૂકતા, ચલો એની જગ્યાએ હું લખીશ, તમારું પરિણામ એ આવું છે, હું અહીંયા બતાવી દઉં છું. એ બરાબર 2b² આવું છે. તો એની જગ્યાએ કિંમત લખવાની છે 2q એનો સ્ક્વેર 2b², બાકીનું બધું એમને. એટલે કે પરિણામ 1 ની અંદર તમારે એ સ્ક્વેરમાં, એટલે કે એની જગ્યાએ 2q લખવાના. એટલે હું ડાયરેક્ટ જ લખી દેવાનું છે, આપણે એ એક્સ્ટ્રા કોઈ લખવાની જરૂર નથી. એ સ્ક્વેરની જગ્યાએ 2q અને ઉપર વર્ગ છે. બરાબર? એ ની જગ્યાએ 2q લખું છું, ઉપર વર્ગ, બાકીનું બધું એમને 2b². હવે સાદું રૂપ આપવાનું છે.
વર્ગ અંદર આપી દો એટલે 2 નો વર્ગ કેટલો થઈ જશે? 4 થશે. અને q નો વર્ગ શું થઈ જશે? તો q². અહીંયા 2b². હવે આ 2 ને ભાગાકારમાં જવા દો આ સાઈડ એટલે 4 ભાગ્યા 2 થશે q² b². 2 છેદમાં ગયા એટલે 2 દુ 4 થઈ ગયા 2q² બરાબર b². આ સ્ટેપ લખવાની કોઈ જરૂર પણ નથી મારા ખ્યાલથી, પણ તમે લખો થાય વાંધો નહીં, પછી સ્ટેપ ઉડાડી દેશું. 4/2. ક્લિયર? અહીંયા શું કર્યું છે તો મેં વર્ગ લીધો છે, વર્ગનું સાદુરૂપ આપ્યું છે મેં. દરેક વસ્તુમાં જે ના સમજણ પડે તો સાઈડમાં લખી રાખવાનું. હવે જો અહીંયા આગળ b² આની રીતે છે, જો a² બરાબર 2b², તો b² બરાબર 2q આ રીતના લખી શકું. ચલો વ્યવસ્થિત લખી દઉં. એટલે b² ના પણ 2 અવયવ થયા, એક 2 અને એક q². તો આને પણ આ રીતે લખી શકાય, 2 એ b² નો અવયવ છે. આ રીતે સેમ આવું જ છે જો. અને q² એ પણ b² નો, પણ આપણે આનો કોઈ ઉપયોગ થતો નથી એટલે એને નથી લખવાનું. માટે 2 એ b નો પણ અવયવ થાય, સેમ આવું 2 એ a² નો અવયવ છે તો માટે 2 એ એનો અવયવ. જો 2 એ b² નો અવયવ છે તો 2 એ b નો પણ અવયવ થાય. બરાબર? માટે 2/b. અને આ જે વસ્તુ મળી છે એને પરિણામ નંબર 3 કહેવાનું છે. હવે કશું બાકી નથી, ગભરાશો નહીં. બરાબર? હવે આ મેં પહેલો દાખલો છે એટલે થોડુંક વ્યવસ્થિત અમુક સ્ટેપને મેં કમ્પ્લીટલી લખી બતાવ્યું. અમુક સ્ટેપની કોઈ જરૂર નથી. બરાબર? ખબર પડી ગઈ અહીંયા શું કર્યું? ફરી એક વખત રિવાઇન્ડ કરી લઈએ. પતી ગયું છે. હવે √2 સમય છે તો સમય સ્વરૂપે બતાવી દીધું √2, જ્યાં a અને b અવિભાજ્ય છે માટે ગુસા એમનો કેટલો થશે? 1 થશે. b અહીંયા જશે એટલે a બરાબર √2b. રૂટ કાઢવા માટે વર્ગ લીધો, a² બરાબર 2b². આને વર્ગ આને વર્ગ આનો વર્ગમૂળ જતું રહ્યું. અહીંયા શું કહેવા માંગે છે કે a² ના 2 અવયવ 2 અને 2b². એટલે કે 2 એ a² નો અવયવ છે તો 2 એ એનો પણ અવયવ છે. ક્લિયર? અને જે સંખ્યાના અવયવમાં 2 આવે એ સંખ્યા પોતે 2 વડે વિભાજ્ય હોય, અને જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એને a બરાબર 2q સ્વરૂપે લખાય. એટલે અહીંયા એની જગ્યાએ આપણે 2q લખીએ છીએ તો એની જગ્યાએ હું 2q લખું છું, અને આ કિંમત 1 માં મૂકવાની છે. એની જગ્યાએ આ 1 ની અંદર એની જગ્યાએ 2q લખું, એનો વર્ગ 2 એટલે 4q² બરાબર 2b². 2 છેદમાં જશે 4 ભાગ્યા 2 q² બરાબર b². 2 દુ 4 એટલે 2q² બરાબર b². એનો મતલબ એને વ્યવસ્થિત લખ્યું છે. b² ના 2 અવયવ થયા, એક 2 અને q². તો 2 એ b² નો અવયવ છે. આ વ્યવસ્થિત જ લખ્યું છે. આને આ પાછળ હતું તો મેં આગળ લખ્યું છે એક સ્ટેપ સમજવા માટે. બાકી અહીંયા લખવાની આ જરૂર નથી. q² પણ b² નો અવયવ છે, આની કોઈ જરૂર નથી. 2 એ b² નો અવયવ છે તો 2 એ b નો પણ અવયવ છે. ક્લિયર? આટલા સુધી ખબર પડી ગઈ. હવે જો કે કોઈ એક સંખ્યા છે, ધારો કે 6 લઉં છું અને એક 9 લઉં છું, તો 3 દુ 6 3 તરી 9. 6 અને 9 ના બંનેના અવયવમાં 3 આવે તો 6 અને 9 નો ગુસા કેટલો થાય? 3. તો અહીંયા જુઓ, a ના અવયવમાં 2 આવે છે, b ના અવયવમાં પણ 2 આવે છે, તો a અને b નો ગુસા કેટલો થાય? 2 થાય. સમજાય છે કે a ના અવયવ છે એ 2 અને પછી ગમે તે સંખ્યા હોય. ધારો કે q લઉં છું, ચલો b ના અવયવમાં 2q1 છે, બંનેમાં આવતી સંખ્યા કઈ છે? 2. તો a અને b નો ગુસા કેટલો થયો? 2 થયો. તો અહીંયા શું લખીશું? આટલું ખબર પડી ગઈ છે. ચલો આગળ, તો પરિણામ 2 અને 3 પરથી પરિણામ 2 અને 3 પરથી ગુસા a અને b બરાબર કેટલો થાય? 2 થાય છે. પણ ગુસા 2 તો છે જ નહીં a અને b નો. a અને b નો ગુસા કેટલો છે? તો 1 છે. આપણે a અને b અવિભાજ્ય છે, એનો ગુસા 1 જ હોય.
ક્યારે બે ના મળે? તો આ વસ્તુમાં બે મળે છે, માટે જે શું છે, જે અસત્ય છે. પરિણામ 2 અને 3 પરથી, આ બે પરિણામ પરથી એ અને બી નો ગુસા 2 થાય, જે અસત્ય છે. માટે આપણી ધારણા કેવી મળે છે? વિરોધાભાસ મળે છે. ધારણા વિરોધાભાસ મળે એનો મતલબ શું થઈ જાય છે કે આપણે જે ધાર્યું છે એ ખોટું છે, માટે એનું ઊંધું, એનું વિરોધાભાસ સાચું છે. માટે √2 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર. નીચે માત્ર તમે આટલી વસ્તુ લખી શકો છો કે √2 અને 3, પરિણામ 2 અને 3 પરથી એ અને બી નો ગુસા 2 થાય છે, જે અસત્ય છે. માટે ધારણા વિરોધાભાસ છે, ખોટી છે. માટે એ અને બી સમય નથી, માટે અસમય છે. આટલું પણ લખ. બસ આટલી જ વસ્તુ લખી અને આપણે જે સાબિત થઈ ગયું. ક્લિયર? લખી લો. હજુ આપણે √3 જોશું અને પછી તમને √5, √7 અને √11 આપીશ, એટલે તમને આ વસ્તુ લગભગ આખું 10મું પદ છે ત્યાં સુધી તમે નહીં ભૂલો. લખી લો. ચલો નેક્સ્ટ ઉદાહરણ 9. √3 અસમય છે, સાબિત કરો. સેમ √2 જેવું, જ્યાં 2 આવે છે ત્યાં 3 આવશે, બાકી કોઈ જ દાખલામાં ફરક નથી. ચલો સ્ટાર્ટ કરીશું. પહેલું સ્ટેપ શું કરતા હતા કે √3 ધારી લેતા હતા કે ધારો કે √3 સમય છે, માટે a/b બરાબર √3 p/q સ્વરૂપે લખી. સમય હોય તો p/q સ્વરૂપે લખો છો, અને અહીંયા સાઈડમાં હું લખી દઉં છું, જ્યાં a અને b અવિભાજ્ય છે. માટે ગુસા, એક કામ કરો ને, આને નીચે જ લખી દો, આપણે લઈ જ લઈએ એની લાઈનમાં. અહીં એ અને બી અવિભાજ્ય છે, માટે ગુસા એ અને બી કેટલો થશે? 1 થાય. બરાબર. હવે શું કરવાનું? બે અહીંયા ગોઠવી દેતા હતા આપણે, તો એ જ પ્રમાણે કરવાનું છે, કોઈ ચેન્જીસ નથી. એ બરાબર √3 અને બી. બી પહેલા લખવો હોય તો લખી શકાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ અચળની પાછળ જ ચલ લખો તો સારું, વધારે લાગશે. એ બરાબર √3b. રૂટને દૂર કરવા માટે બે બાજુ શું લેવાનું હોય છે? તો વર્ગ લેવાના હોય છે. a² બરાબર 3b². અહીંયા શું કર્યું છે? તો વર્ગ લીધો છે, અને અહીંયા વર્ગ લેતાની સાથે જ એને પરિણામ તમારે 1 કહેવાનું છે. અહીંયા શું થાય છે? તો અહીં 3a, 3 નો અવયવ શું? 3 એ a² નો અવયવ છે, તો માટે 3 એ નો પણ અવયવ થાય છે. 3 એ a² નો અવયવ છે, તો 3 એ નો પણ અવયવ છે, એને પરિણામ નંબર 2 કહેવાનું છે. નેક્સ્ટ આગળ હવે આપણે શું કરશું કે 3 નો અવયવ, 3 એ નો અવયવ છે, એટલે કે એ ના અવયવમાં 3 આવે છે, એટલે કે એ ના અંદર 3 ગુણ્યા q, એટલે ગમે તે સંખ્યા છે એ તરીકે, તો આપણે 3q સ્વરૂપે લખી શકાય. જો 3 વડે વિભાજ્ય સંખ્યાને 3q, 4 વડે વિભાજ્ય 4q વડે દર્શાવી શકાય છે. તો અહીં એવું લખી દઈશું આપણે કે અહીં એ 3 વડે વિભાજ્ય છે, માટે એ બરાબર 3q લેતા. બરાબર. અને આ સંખ્યાને એની જગ્યાએ ક્યાં મૂકી દેશું? 1 માં મૂકશું. એ બરાબર 3q ને 1 માં મૂકતા, ચલો એને આપણે અહીંયા મૂકીશું એની જગ્યાએ. એની જગ્યાએ 3q, તો 3q એનો વર્ગ, 3 બરાબર 3b². તો 3 નો વર્ગ શું થઈ જશે? તો 9q², 3b².
3 ને છેદમાં લાવી દઉં એટલે શું થશે 9 ભાગ્યા 3 ક્યુ સ્ક્વેર બરાબર સ્ક્વેર 3 તરી 9 એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું 3 ક્યુ સ્ક્વેર બરાબર ભાગાકાર કર્યા છે મેં એટલે ખબર પડી જશે અહીંયા શું થશે 3 એ બી સ્ક્વેર નો અવયવ છે તો ક્યુ સ્ક્વેર પણ એ બી નો અવયવ છે એ આપણે નથી જરૂર માટે 3 એ બી નો અવયવ જો 3 એ બી સ્ક્વેર નો અવયવ છે 3 એ બી સ્ક્વેર નો અવયવ છે તો માટે 3 એ બી નો પણ અવયવ થાય બરાબર અને અહીંયા એવું લખવું હોય તો ના લખો તો ચાલશે અને આને આપણે પરિણામ નંબર 3 કહીશું એનો મતલબ કે 2 અને 3 પરથી શું થાય છે કે એના 3 એ એનો અવયવ છે અને 3 બી નો અવયવ છે તો પરિણામ 2 અને 3 પરથી ગુસા એ ઓફ બી બરાબર 3 થાય જે અસત્ય છે જે અસત્ય છે માટે આપણી ધારણા કેવી પડે છે વિરોધાભાસ માટે √3 અસમય સંખ્યા છે કમ્પ્લીટ બરાબર કોઈ ચેન્જીસ નથી જ્યાં 2 આવે ત્યાં 3 આવે છે બાકી રીત એ જ છે ક્લિયર લખી લો તો √2 અને √3 કમ્પ્લીટલી મગજમાં તમને સેટ થઈ ગયું હશે વ્યવસ્થિત સમજાયા બાદ હું તમને અહીંયા √5 √7 અને √11 અસમય સંખ્યા સાબિત કરવા માટે આપું છું બરાબર એકદમ ઈઝી છે તમે પેલી બે સંખ્યાને વ્યવસ્થિત સમજી લો એટલે આ તમને એકદમ સરળતાથી આવડી જશે અને પેલી બે સંખ્યા લખ્યા બાદ આ તમે તમારું હોમવર્ક લખી લેજો હજુ આપણે નેક્સ્ટ આગળ લેવાનું બાકી છે ત્યાં સુધી તમે આ હોમવર્ક પહેલા લખી લો ઓકે √2 √3 √5 √7 √11 અસમય સંખ્યા આપણે સાબિત કરી દીધી છે હવે પછી નેક્સ્ટ આ બે દાખલા આના જેવા બીજા દાખલા હોય છે એને અસમય સાબિત કરવાના તો આ કઈ રીતે સાબિત કરવાના આ એકદમ ઈઝી છે એની માટે પહેલા તમારે √2 √3 √5 √7 √11 ને સાબિત કરી ચૂકેલી હોવી જોઈએ હવે આપણે આગળના દાખલા માટે તમારે આ મગજમાં ફિટ કરી દેવાનું કે √2 √3 √5 √7 એ આપણે સાબિત કરી નાખેલી જ છે એ અસમય થઈ જ ગઈ બીજી વસ્તુ મેં છેલ્લે અસમય સંખ્યાના પોઈન્ટની અંદર છેલ્લો એક મુદ્દો હતો કે કોઈ સંખ્યા એ પૂર્ણાંક છે અને આ કોઈ એક સંખ્યા અસમય સમય છે અને આ અસમય છે તો સમય અને અસમયનો સરવાળો કેવો થાય છે અસમય થાય સરખો હોય નહીં બીજી વસ્તુ તમારે યાદ રાખવાની કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ક્યારેય સમાન ન હોય બરાબર આ વસ્તુ જે આપણે મેં ઓલરેડી પહેલા બતાવી દીધી છે હવે અહીંયા શું તમે દર્શાવો કે આ સંખ્યા અસમય છે સેમ એવી જ વસ્તુ સાબિત કરો કે આ સંખ્યા અસમય તો અહીંયા તમારે પહેલા જેમ તમે હાલ √2 √2 માં કર્યું એ જ રીતે કરવાનું છે ધારી લેવાનું છે કે ધારો કે 5 ઓછા √3 કેવી છે સમય છે એવું લઈ લેવાનું છે જો સમય હોય તો a upon b બરાબર 5 ઓછા √3 બરાબર હવે શું થયું તો આ અહીંયા જશે આ સંખ્યાને હું અહીંયા ગોઠવું છું એટલે આવું થશે કે એ 5b b બંનેને ગુણું છું 5b ઓછા √3b ક્લિયર b અહીંયા ગોઠવી દીધા છે બે ને આપી દીધા b 5 ને ગુણાય ને b 3 ને ગુણાશે નેક્સ્ટ હવે હું શું કરવાનું છે આટલું થયા પછી પક્ષાંતર કરવાનું કોનું કે √2 √3 એવી વર્ગમૂળ વાળી સંખ્યા છે ને એને એકલી પાડવાની જેનું વર્ગમૂળ નથી નીકળતું એવી સંખ્યાને એકલી પાડવાની બરાબરની એક બાજુ એકલી રાખવાની
એટલે √3b છે એ માઇનસ છે એને આ સાઈડ લાવું એટલે પ્લસ થશે. 5b તો ત્યાં જ છે અને આ સાઈડ અને એ પ્લસ છે અને આ સાઈડ લઈ નાખીશ. શું કર્યું મેં તો √3b ને એકલા પાડી દીધા, આ સાઈડ લઈ દીધા. ક્લિયર? માઇનસ આ બાજુ લઈ ગયા, પ્લસ થઈ ગયું છે અને એને આ સાઈડ લઈ ગયો. શું બાકી? એમને એમ. હવે મારે √3 ને એકલા રાખવાના છે, એની સાથે b પણ છે અને b ગુણાકારમાં છે તો b છેદમાં જશે એટલે 5b ઓછા a ભાગ્યા શું થઈ ગયું? b. હવે જુઓ કે a અને b તરીકે તમે લીધી છે અને અહીંયા તમે લખો છો કે જ્યાં a અને b એ પૂર્ણાંક સંખ્યા છે એવું અહીંયા લખી રાખવાનું એટલે ખબર પડે. જ્યાં a b પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? પૂર્ણાંક એટલે તમે ઝેડ માંથી લખી શકો છો, બરાબર? a અને b એ પૂર્ણાંક સંખ્યા છે, ઝેડ માંથી તમે લખી શકો છો કમ્પ્લીટલી. હવે a અને b સંખ્યા પૂર્ણાંક હોય તો કોઈ બી પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર તમે 5 સાથે કરો, એ રાખો, એની બાદબાકી કરો એટલે કે ગમે તે સંખ્યાનો પૂર્ણાંક જ લેવાની છે પોઈન્ટ. એટલે 5 તરી 15 - 3 ગણો તો b તરીકે મેં 3 લીધું છે તો 15 માંથી 3 જાય તો 12/3 એટલે 4 એટલે જવાબ સમય જ મળે. ટૂંકમાં a અને b સમયનું સ્વરૂપ છે એટલે a b સમય જ હશે. સમયમાંથી સમય એટલે સમય આવે, સમય ભાગ્યા સમય એટલે સમય આવે. ટૂંકમાં આ શું બની ગયું છે? સમય બન્યું આખું પદ. અને આ પોતે √3 તો કેવા છે? અસમય છે, જે આપણે ઓલરેડી સાબિત કર્યા છે. તો અહીંયા શું બન્યું? અસમય બરાબર સમય. તો અસમય અને સમય શક્ય થાય નહીં, જે અસત્ય છે. માટે આપણી ધારણા વિરોધાભાસ મળે છે. માટે 5 ઓછા √3 કેવી છે? સમય નથી. એટલે કે હું ડાયરેક્ટ લખી દઉં છું અસમય છે. બસ આટલી જ વસ્તુ છે, કોઈ કરવાનું નથી, બરાબર? આને એક શોર્ટકટમાં પણ કરી શકો છો પણ કદાચ એ વેલિડ ન ગણી શકે એટલે મેં આ ફૂલ કર્યું છે. 5 √3 સમય લઈ લો. ઓકે, સમય હોય તો સમય સ્વરૂપમાં લખો a/b 5 ઓછા √3. જ્યાં a અને b એ અવિભાજ્ય તમે લઈ શકો છો અને પૂર્ણાંક તો છે જ. હવે b ને પક્ષાંતર લીધું છે. પછી માં શું કરવાનું છે? જે વર્ગમૂળ વાળી સંખ્યા હોય, જેનું વર્ગમૂળ નથી નીકળતું, એને એકલી પાડવાની છે. બાકીના ટ્રાન્સફર કરી દો. તો √3 એ અસમય છે અને બાકીની સંખ્યા સમય છે. એટલે અસમય સંખ્યાને એકલી પાડો, બાકી બધી એક બાજુ સમય કરી દો. અને સમય ને સમય સમાન ના હોય, વચ્ચે બરાબર ક્યારે ના હોય, જે અસત્ય છે, માટે વિરોધાભાસ કહેવાય. સેમ અહીંયા એ જ વસ્તુ છે. ચલો જુઓ. ધારો કે 3 + 2√5 સમય છે. માટે a/b બરાબર 3 + 2√5. જ્યાં a અને b પૂર્ણાંક છે, ત્યાં અવિભાજ્ય લખતા હતા. આ અવિભાજ્ય તો છે જ, પણ અહીંયા પૂર્ણાંકનો ઉપયોગ થાય છે, પૂર્ણાંક છે. હવે b ને તમે સાદું રૂપ આપો એટલે a, b અહીંયા ગુણાશે બંનેને એટલે 3b + 2√5b. હવે અહીંયા કઈ સંખ્યા છે જેનું રૂટ નથી નીકળતું? તો 5. 5 નું રૂટ સ્વાભાવિક વાત છે, નથી નીકળી રહ્યું. તો આપણે આ સંખ્યાને ત્યાં રાખવું અથવા આને આમ લઈ જવું. તો એને એકલી પાડવાની છે એટલે ગમે એમ તમે પાડી શકો છો. ઓછા 3b 2√5 * b. ક્લિયર? હવે અહીંયા આગળ માત્ર √5 આપણને નડે છે તો 2 અને b એ બે ને આપણે સાઈડમાં જવા દેશું. એટલે એ બે વચ્ચે ગુણાકાર છે એટલે હું આમ લખી દઉં 2b √5 લખી શકાય. એટલે 2b √5 ને છેદમાં જવા દઈએ એટલે કે 2b અને અહીંયા શું થઈ ગયા? √5. √5 તો કેવી છે? અસમય છે. આ થઈ ગઈ સમય અને આ કેવી સંખ્યા છે? અસમય છે. આવું થાય તો અહીંયા લખી દેવાનું પરંતુ
√5 અસમય છે. બસ અહીંયા તમે લખી શકો છો કે √3 પરંતુ √3 અસમય છે માટે અસમય બરાબર સમય માટે સમય બરાબર અસમય જે અસત્ય છે જે સત્ય નથી. જો ગમે ભાષા ચેન્જ કરો મૂળ ટોપિક આપણો જે કહેવા માંગે છે એ આવું જોઈએ જે સત્ય નથી. માટે આપણી જે ધારણા છે જે ધારેલું છે ધારણા એ કેવી મળે છે વિરોધાભાસ મળે છે. માટે 3 + 2 √5 એ કેવી થશે અસમય થાય છે. સરળ બરાબર એકદમ ઈઝી છે જોઈ લો અને લખી લો. ઓકે નેક્સ્ટ હજુ એક બે એક્ઝામ્પલ છે થોડા અલગ છે એટલે પેલા હું તમને કન્ફ્યુઝન ના થાય એટલે શીખવાડી દઉં છું. દર્શાવો કે 3 √2 અસમય છે ગુણાકારમાં છે એ જ વસ્તુ કરવાની છે. √2 √3 √5 √7 √11 સિંગલ હોય તો આગળની રીત અને એની સાથે કોઈ જોડાયેલું હોય પ્લસમાં હોય ગુણાકારમાં હોય કે ભાગાકારમાં હોય તો સીધું જ આપણે અત્યારે જે શીખ્યા છે એ જ. પહેલા સ્ટેપ શું કરવાનું છે કે ધારો કે 3 √2 સમય છે માટે a/b બરાબર 3 √2 જ્યાં ab પૂર્ણાંક છે. હવે શું કરી દેશો a બરાબર 3 √2 અને b ગુણાઈ દીધું. હવે √b ને આપણે √2 ને એકલા પાડવાના છે એટલે a અથવા તો જો આમ ના ગુણાવો બરાબર આમ નથી ગુણાવું માની લો તો 3 ને છેદમાં લાવી દો માટે a 3b બરાબર √2 પરંતુ √2 એ અસમય સંખ્યા છે માટે સમય બરાબર અસમય થાય જે સત્ય નથી. માટે ધારણા વિરોધાભાસ મળે છે માટે 3 √2 અસમય છે. ક્લિયર? અહીંયા એવું જ વસ્તુ છે કે તમારે ધારી લેવાનું છે કે ધારો કે 1/√2 સમય છે માટે a/b બરાબર 1/√2 જ્યાં a અને b પૂર્ણાંક છે લખવાનું ફરજિયાત છે. ક્લિયર? હવે √2 ને આ સાઈડ ગોઠવી દેવાનું છે અને b ના અથવા તો તમે ઉલટ સુલટ કરી દો બે ના પક્ષાંતર કરી દો બે ને પ્રમાણ ઉલટાઈ દો એટલે b a √2 ઉલટાવતા ઉલટ પ્રમાણ લખો તો ખબર પડશે તમને. બે બાજુથી ઉલટાઈ દીધું છે. હવે થઈ ગયું b અને √2 અહીંયા શું થઈ ગયું આ પોતે કેવી સંખ્યા છે સમય છે અને આ કેવી છે અસમય. અહીંયા લખવાનું છે જ્યાં √2 અસમય છે માટે આ અસમય હોય તો એની બરાબર આ સંખ્યા પોતે અસમય જ હોય માટે સમય બરાબર અસમય થાય જે સત્ય નથી. માટે ધારણા વિરોધાભાસ મળે છે માટે 1/√2 અસમય છે. એકદમ ઈઝી ક્લીન પતી ગયું છે આપણું આ ટોપિક અસમય સાબિત કરવાનો. જોઈ લો લખી લો અને પછી કેટલાક એક્ઝામ્પલ મેં તમને અહીંયા તમને આપ્યા છે. આ ઉદાહરણ 11 હતું ને આ સ્વાધ્યાય 1.3 નો પ્રશ્ન નંબર 3 નો પહેલો છે અને બાકીના પ્રશ્ન 3 ના બીજો અને ત્રીજો તમારે જાતે ગણવાના છે
અને એક દાખલાની રકમ અહીંયા આપી છે, એને પણ તમારે જાતે સાબિત કરવાના છે. તો તમારે જાતે હોમવર્ક માટે આજે આપ્યા છે 3 દાખલા આગળના, એટલે √5, √7, √11 ને અસમય સાબિત કરો, અને બીજા 3 અહીંયા છે. બરાબર? આટલા હોમવર્કના દાખલા ગણી અને મને રીત સાચી છે કે ખોટી છે એને મને ફોટો મોકલી દેજો તમે, હું જોઈ લઈશ. તો આજનો આ ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછી આપણો એક લાસ્ટ ટોપિક રહેશે આ ચેપ્ટરનો, જે આપણે આવતીકાલે ફિનિશ કરી દઈશું.